કોંગ્રેસ દ્વારા આવનાર દિવસોમાં કરવામાં આવશે। તો બીજી તરફ આપણે વાત કરીએ તો વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ શહેરમાં સ્વચ્છ પાણી પુરવઠો સુનિશ્ચિત રહે તે હેતુથી છાણી વિસ્તારમાં આવેલી મોટી પાણીની ટાંકીની મુલાકાત લીધી હતી। તેમણે ટાંકીની સફાઈ, પાણીના સ્તર અને સપ્લાય લાઇનના ટેકનિકલ પાસાઓ અંગે અધિકારીઓ પાસેથી માહિતી મેળવી હતી। મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ અધિકારીઓને યોગ્ય માર્ગદર્શન આપતા પાણી સપ્લાય સિસ્ટમ વધુ સુચારુ બને તેવા સૂચનાઓ આપ્યા હતા। ત્યારે સ્થળ પર હાજર નાગરિકો સાથે પણ વાતચીત કરીને અને પાણી પુરવઠા અંગે પ્રતિસાદ મેળવ્યો હતો। છાણી વિસ્તારમાં કમિશનરની આ મુલાકાત બાદ ત્યાં નાગરિકોમાં વિશ્વાસનો માહોલ જોવા મળ્યો છે કે હવે નગર નિગમ પાણી પુરવઠા પ્રત્યે ગંભીરતાથી કામગીરી કરી રહ્યું છે। અત્યારે અમે વોટર ટાંકી છાનીની અંદર વિઝિટમાં આવેલા છે। અહીંયા સ્થાનિક કાઉન્સિલર્સને લગભગ 10 દિવસ પહેલાં મને રજૂઆત કરી હતી કે પીવાના પાણીનું સમસ્યા છે। ગઈકાલે અમે રેડિયલ વેલમાં ગયા હતા ત્યારે ડિસિલ્ટિંગ કરવાથી જ આ કામ નિકાલ થાય એવું ખબર પડી છે। એટલે દિવાળી પછી ડિસિલ્ટિંગનું કામગીરી કરીશું। 12 MLDનું કંઈ અછત હતી, આપણે 10 MLD અત્યારે ઇન્ટરલિંકિંગથી પૂરું પાડી રહ્યા છે। 2 MLDની હજી અછત છે, અઠવાડિયાની અંદર આ કામગીરી પૂરું કરી દઈશું। એટલે દિવાળી કોઈનું બગડે નહીં, દિવાળી માટે સારી રીતે અમે વ્યવસ્થા કરી રહ્યા છે। અને જે પણ ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ્સમાં જે સુધારો કરવાનો છે, જૂની લાઇન ચેન્જ કરવાનું, ઘણા જગ્યામાં લોકો અલગ સિસ્ટમથી પ્રેશર મૂકીને પણ પાણી ખેંચતા હોય છે, એ બધું ધ્યાનમાં છે। પણ ધીરે ધીરે અમે ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કને સરખું કરવું પડશે અને જે પણ જગ્યામાં વોટર ટ્રીટમેન્ટ વધારવાનું છે અને વધારે પાણી ખેંચવાનું છે એના ઉપર પણ કામગીરી શરૂ કરીશું। દિવાળી સુધી અમે સાચવીએ છીએ। દિવાળી પછી કમ્પ્રેસ્ડ એર ક્લિનિંગ, ડિસિલ્ટિંગ ત્યાં કરીશું આપણે ફ્રેન્ચવેલમાં, જેનાથી આ બધું પ્રોબ્લેમ સોર્ટ આઉટ થઈ જાય। કારણ કે શટડાઉન લેવું પડે અને દિવાળી વખતે અમે શટડાઉન ના લઈ શકીએ। આવનારા દિવસોમાં પાણીનું જે સમસ્યા છે પૂરું કરવા માટે તમામ મહેનત કરી રહ્યા છે। સ્થાનિક કોર્પોરેટરશ્રી, પાણી સમિતિના ચેરમેન બધા આપણે સારી રીતે કોઓપરેટ કરી રહ્યા છે। 24 સોસાયટીઝમાં જે ઇસ્યુ હતો એમાં લગભગ 20ની અંદર પ્રોબ્લેમ સોર્ટ આઉટ થઈ ગઈ છે। આ 4 સોસાયટીઝનું જે પણ ડેટા સર્વે કરી રહ્યા છે, અઠવાડિયાની અંદર આનું પણ ઇસ્યુ અમે પૂરું કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ। એકતાનગરનું પ્રશ્ન મને ધ્યાનમાં આવી છે। દિવાળી પછી આ કામગીરી શરૂ કરી દેવાના છે। ટોટલી આમાં થોડું કન્ટેમિનેટેડ વોટરનો ઇસ્યુ હતો, કારણ કે જૂના પાઇપ્સ છે ઘણા બધા, ઘરમાં પણ જૂના પાઇપ છે, એ બધું ચેન્જ કરવું પડશે। આપણે ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક ભલે ચેન્જ કરીએ પણ ઘરની અંદર પણ નેટવર્ક છે એ પણ ધીરે ધીરે ચેન્જ કરવું પડશે। પણ દિવાળી પછી આ કામગીરી શરૂ કરી દેવાની છે। અત્યારે કામગીરી જે પ્રોસિજર છે, ફાઇલ પ્રોસિજર છે, એ બધું ચાલી રહ્યા છે। હવે આ તરફ આપણે આગળ વાત કરીએ ભરૂચની, તો